નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો। ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી। એક નાનકડી ગામમાં કવિ અને નંદિની નામની બે જણની કહાણી છે। કવિ એ ગુજરાતી સાહિત્યનો એક પ્રસિદ્ધ કવિ હતો, જેને ખૂણાની નાની ટહુકી છે, અને નંદિની એ એક ભટકી ગયેલી મોરની જેમ હતી, જેને દુનિયાની સાચી ખુશી શોધવાની હતાશા હતી। એક દિવસ નંદિની ગામમાં આવી અને કવિની કવિતાઓ સાંભળી। તે જાણતી નહોતી કે આ કવિ એ તેના જીવનમાં એવી વ્યક્તિ બની જશે, જે તેની પ્રેમની પૂરી દુનિયાની ગતિ બદલશે। કવિના શબ્દોમાં એમણે એ આકર્ષક વાતો આપેલી, જે નંદિનીના દિલમાં ઊંડે ઊંડી છાપ છોડી ગઈ। એક દિવસ, કવિ અને નંદિની એ ભટકી ગયેલી વાતોને વાતચીતમાં અન્વય કરતા જઈને દિલની સાચી વાતોની સામે આવ્યા। પ્રેમ એ એક એવી લાગણી છે જે એકબીજા સાથે જીવવાને બહુ મહત્વ આપે છે, કવિએ કહ્યું। જેમ તમે એ સુંદર મોર જોઈ રહ્યા છો, તેમ જ તમારી અંદર એક એવી સુંદરતા છે, જેને આપણે અનુભવવાનો પ્રયાસ કરતા રહીશું। નંદિનીએ આંખોમાં આંસુ નમાવતાં કહ્યું, મને આ સમજવાનો અવસર મળ્યો છે। મેં સાચું પ્રેમ જોયો છે। કવિએ હસતાં અને હાથમાં હાથ લઈને કહ્યું, તમારા દિલમાં પ્રેમનો ઝરણું છે, જે ક્યારેય બંધ નહીં થાય। આ રીતે, કવિ અને નંદિનીએ પ્રેમના એ સજાગ અને મસ્તીભરી સફરનો આરંભ કર્યો। સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો, ધન્યવાદ।